जो छुपते थे रहते थे दुबके से गाने लगे पलकों की खिड़की पे अरमा वो चुपके से। હા નમસ્તે. માં શું થયું છે તમને? એમ ક્યારે? 2-2.5 મહિના થયા. 2-2.5 મહિના થયા. આવી ગયું ને મીટર તમારે? એટલે 2 ઘર હે. કયા કયા બે? એક કર્યું ને એસિડ અહીંયા લખાઈ હતી કે મેં. બરાબર. અહીંયા પણ હારું લાઈન આવી જશે. લાઈન આવી ગઈ ને? હા. હા. કમ્પ્લીટ સાહેબ અંધારામાં જ રહેતા હતો. આમથી દીવક આજુબાજુનું કશું નહીં, કોઈ જ નતો, કોઈ આશરો જ નતો. કોઈ નતો આવતો. એમ આપણે હિન્દુ યુવા સંગઠન રહે ને એમને આ મકોને એમને બનાવી બહુ સારું. આ અંધારામાં પડે છે હું. અને ટ્રીટમેન્ટ ક્યાં કરાય? પેલું કાર્ડ બીજું છે? માં કાર્ડ કઢાવી દો. હો શું કોઈ માં કાર્ડ બનાવડે કાર્ડ કઢાવી દો એટલે દવાખાને બીજી કોઈ તકલીફ પડે ને તો એ કાર્ડ થી થઈ જાય. સાહેબ એક હજી એક તમારા પાસે હું થોડુંક કહું. હા કે એક ડોસીમાં હે ઈયન રહેવાનો આશરો નહીં ખાતો. અને અહીં મોકલી દઈએ તો ડીસા મોકલી દે ચાલશે ત્યાં રહેશે તો મકાન બીજું બધું જ છે. ઈયના છોકરાઓ ભણે છે. હા આપણે લાટી બજારમાં છે ને શેલ્ટર હોમ છે ત્યાં મોકલી દો. હું હસમુખભાઈ કહું છું બરાબર ને? એમને ત્યાં મોકલી દો. રહેવા ખાવા પીવાની કોઈ ચિંતા નથી. હા મારું નામ ભારતી હે. પરવીનભાઈ સાહેબે મોદીએ અમને અમે અંધારામાં રહેતા હતા તો અમને લાઈટ અમને લઈ આપી છે. એનું સારું થશે. ભગવાન એને લાભ આપશે.